ગુજરાત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં જન આક્રોશ બાઇક રેલી ધાનપુર તાલુકામાં યોજાઈ। કોંગ્રેસ પાર્ટીના જન આક્રોશ રેલીમાં દાહોદ જિલ્લાના તમામ માજી ધારાસભ્યો, માજી સાંસદ સભ્યો, માજી તાલુકા સભ્યો, માજી જિલ્લા સભ્યો, માજી સરપંચો અને ધાનપુર તાલુકાના જૂના જોગી કોંગ્રેસના કાર્યકરો ભાઈઓ બહેનો જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા। જોવો ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને ગુજરાત પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ શું કહે છે। જન આક્રોશ રેલીમાં પીપોરો બિરસા મુંડા ચોક ખાતે સૌથી ઝડપી સમાચાર ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલ પર રિપોર્ટર રમેશ કુમાર દેહમા, ધાનપુર। સાનિધ્યમાં ભેગા થયા છે તો જોરથી એકવાર જયકારો બોલાઈએ। भगवान बिरसा मुंडा की भगवान बिरसा मुंडा की। आ बिरसा मुंडा जी कोनी सामे लड्या था? अंग्रेजो सामे ने। ये धोळा अंग्रेजो હતા। આજે છે કેવા અંગ્રેજો છે? કાળા અંગ્રેજો છે। તો હું બોલાવો બિરસા લડે છે ગોરો છે તો શું કહેશો? हम लड़ेंगे चोरों से। आ भ्रष्टाचार करवा वाला चोरो છે ને, એ મંત્રી હોય, એમના પોયરા હોય, અધિકારીઓ હોય કે મુખ્યમંત્રી હોય, બધા જ લોકો ચોર છે, ભ્રષ્ટાચારી છે। તો બિરસા લડે તે ગોરો છે, બિરસા લડે તે ગોરો છે। આજે જન આક્રોશ યાત્રાના મંચ પર विधानसभा कांग्रेस पक्षना नेता आदरणीय तुषारभाई चौधरी अपना स्वर्गस्थ मुख्यमंत्री अमरसिंहभाई चौधरी ना दीकरा छे। एमनी माटे एकवार जोरदार ताळीओ थई जाय। एआईसीसी ना अपना सेक्रेटरी रामकिशन ओझाजी छेक दाता अंबाजी अमीरगढ़ थी वर्षोथी आदिवासी समाज माटे लड़ता બધા જ સમાજનો વાત લઈને આગળ વધતા એવા ત્રણ ટર્મના ધારાસભ્ય એવા આદરણીય ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડી, એવા જ અમારા મૂછોવાળા એક જ મોટી મૂછોવાળા ધારાસભ્ય છે એવા લુણાવાડાના મજબૂત ધારાસભ્ય આદરણીય ગુલાબસિંહભાઈ, આપણા આદરણીય ચંદ્રિકાબેન, પ્રભાબેન, વજુભાઈ, ડોક્ટર ગરાસિયા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ હર્ષદભાઈના તમામ આગેવાનો અને આપસો ભાઈઓ અને બહેનો, અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, કોઈના મત પણ નથી લેવાના અને કોઈ સરકાર પણ બદલવાની નથી। તો આ યાત્રા લઈને શું કામ આવ્યા છે? આ આવેદન પત્ર અહીંયા આપવા પડે છે કે રતનમહાલ વિસ્તારમાં કોંગ્રેસે કાયદો કર્યો કે જે જળ જંગલ ને જમીનનો અધિકાર સૌથી પહેલો આ ધરતી પર આદિવાસી સમાજનો છે। વર્ષોથી એની જો જાળવણી કરી હોય, એનું જતન કર્યું હોય, એનું પૂજન કર્યું હોય તો કોઈ ઉદ્યોગપતિઓએ કે મોટા લોકોએ નહીં, પણ એ આદિવાસી સમાજના લોકોએ કર્યું છે, આપણા વડવાઓએ કર્યું છે। અને એટલા જ માટે કોંગ્રેસે 2006માં કાયદો લાયા કે જે જળ જંગલ જમીનમાં આદિવાસી સમાજનો કબજો છે, પેઢીઓથી ખેડે છે, એ જમીનના માલિક એને બનાવવાના છે। પણ મેં હમણાં જોયું કે રતનમહાલમાં 204 અરજીઓ હતી, આજની તારીખમાં 174 તો પેન્ડિંગ છે, એનો જવાબ નથી આવતા। થોડા જ લોકોને સનદો આપી છે અને એ પણ કોકને 2 ગુઠા, 4 ગુઠા, 10 ગુઠા, 12 ગુઠા, એથી વધારે કોઈને જમીનો આપી નથી। એટલે કોંગ્રેસે કાયદો બનાવ્યો પણ આ સરકારને આદિવાસીને જમીન આપવી નથી। ઉલટાનું આ જ આદિવાસી વિસ્તારમાં જુદા જુદા પ્રોજેક્ટના નામે બધી જ જમીનો હડપ કરી લેવી છે। આપણા વિસ્તારમાં લોકોને રોજગારી ના મળે, આપણા છોકરાઓ માટે સરકારી સારી શાળાઓ ના હોય, શાળામાં શિક્ષકો ના હોય, આપણા છોકરાને લખતા વાંચતા ના આવડે અને આપણો આદિવાસીનો છોકરો ભણી ગણીને ડોક્ટર, એન્જિનિયર બનવાને બદલે મજૂરી જ કરે એવી માનસિકતા વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કારણે
આજે 30 વર્ષથી ગાંધીનગરમાં સરકાર છે. આજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. આ મંત્રીઓના ઘર ભરાયા, પણ તમારા કોઈના ઘરમાં આવકો વધી ખરી? તમારા છોરા નોકરી લાગ્યા ખરા? તમને કોઈને જમીનો મળી ખરી? તમારા કોઈના બંગલા બન્યા ખરા? તમે ગાડીઓ વાળા થયા ખરા? આપણને કશું જ ના મળ્યું. પણ એ મંત્રીઓ, એ ધારાસભ્યો, એ ભાજપના મળતિયાઓ, કોન્ટ્રાક્ટરો જેની જોડે સાયકલ પણ નથી, એવા લોકો ગાડીઓ વાળા થયા. જેને ઝૂંપડાનું ઠેકાણું નતું, એ બંગલા વાળા થયા. જેની જોડે બેંકમાં 1 રૂપિયો નતો, એની જોડે હવે પૈસા ક્યાં મૂકવા એના પ્રશ્નો થયા. આ બધું કઈથી થાય છે? તમારા પૈસા જે ટેક્સના સરકારની તિજોરીમાં જમા થાય છે, એ બધાની લૂંટ કરે છે. મારે તમને પૂછવું છે કે અહીંયા આ ધાનપુરના ચોરાયા પર ઉભા છીએ, આમાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે? હાથ ઊંચો કરો તો. એડા વાળા નહીં કરતા લાગતા. આપણે સવારમાં ઉઠીએ, બહેનો છે, ઉઠીએ તો ચાલ બજારમાંથી લાવીએ છે, બ્રશ કરવાનું હોય તો બજારમાંથી લાવીએ છે, નાવાનો સાબુ લાવીએ છે, આ શર્ટ પહેર્યો છે કે કોઈ બેને સાડી પહેરી છે બજારથી લાવીએ છે, આ ખિસ્સામાં હાથમાં મોબાઈલ છે તો બજારમાંથી આવે છે, પગમાં ચંપલ છે, બૂટ છે, બજારમાંથી આવે છે. સવારથી ઉઠીએ ત્યાંથી રાત સુધી બજારમાંથી જેટલું પણ ખરીદીએ છે, કોઈ સારી હોટલમાં જમવા જઈએ તો આ દરેક વસ્તુ પર જીએસટી લાગે છે. જો બધા જ વસ્તુ પર જીએસટી લાગતો હોય તો આપણે બધા જ લોકો ટેક્સ ભરીએ છે કે નહીં? અને આ અમિત ચાવડાએ શર્ટ પહેર્યો છે કે આ મારા યુવાન સાથીએ શર્ટ પહેર્યો છે, એના પર જેટલો ટેક્સ લાગે એટલો ટેક્સ નરેન્દ્ર મોદી શર્ટ ખરીદવા જાય કે પેલા ગૌતમ અદાણી શર્ટ ખરીદવા જાય તો એની પર કેટલો લાગે ટેક્સ? એટલો જ લાગે. આપણે જેટલો ટેક્સ ભરીએ છીએ એટલો જ બધા જ લોકો ટેક્સ ભરે છે, અને આપણા પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે. આજે અમિત ચાવડા ધારાસભ્ય છે કે અહીંયા બચુભાઈ કાપડ ધારાસભ્ય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે કે કોઈ મંત્રી છે, આ બધાને જે પગાર મળે છે કઈથી મળે છે? કોના પૈસા છે? તમારા પરસેવાના ટેક્સના પૈસામાંથી પગાર મળે છે. અહીંયા પોલીસ વાળા આપણી જાસૂસી કરે છે, ઘણા બધા મિત્રો આપણી વ્યવસ્થા કરે છે. ગામનો તલાટી હોય, પીડીઓ હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય, એસપી હોય કે મોટો સચિવ હોય, એ બધા પગાર કોના પૈસાથી લે છે? આપણા પૈસાથી પગાર લે છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું, આપણને બધાને મતનો અધિકાર આપ્યો. દેશનો વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે, અને ધાનપુરનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય તો એના મતની કિંમત પણ એક છે. આ સરકાર કોના મતથી બને છે? તમારા મતથી બને છે. તમે મત આપો, એમાંથી અહીં ધારાસભ્ય ચૂંટાઈને જાય, સંસદ સભ્ય ચૂંટાઈને જાય, તાલુકામાં જિલ્લામાં સભ્ય ચૂંટાઈને જાય, અને જે સરકાર બને છે તમારા મતથી બને છે. તમારા મતથી સરકાર બને છે, તમારા પૈસાથી પગાર લે છે. અને જો તમારી વાતો ના સાંભળતા હોય, તમારા માટે કામ ના કરતા હોય, તમારા માટેના યોજના પૈસામાંથી ભ્રષ્ટાચાર કરીને ઘર ભરતા હોય તો એવા લોકોને ઘર ભેગા કરવા પડે કે ના કરવા પડે? તો કેટલા લોકો તૈયાર છે ઘર ભેગા કરવા? હાથ ઊંચો કરો. ખાલી અહીં એકલો હાથ નહીં ઊંચો કરવાનો, ટાઈમ આવે તારે બટન પણ દબાવવાનું. અને આપણી વાત ના સાંભળે. અહીં એમ કે 26 ગામો છે,
એનો વિકાસ નથી થતો. એનો નવો તાલુકો મળવો જોઈએ. મનરેગામાં કેટલાય મજૂરોને વર્ષોથી પગાર નથી મળ્યો, પગાર મળવો જોઈએ. મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થવી જોઈએ. આ નલ સે જલમાં ગામે ગામ ભ્રષ્ટાચાર થાય છે એની તપાસ થવી જોઈએ. ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલવા જોઈએ. આપણા છોરાઓને કાયમી સરકારી નોકરી મળવી જોઈએ. જળ જંગલ જમીનના અધિકારો મળવા જોઈએ. આ મોંઘવારીમાંથી રાહત મળવી જોઈએ. આ બધી આપણી જે માંગણીઓ છે એમાં જો સરકાર આપણી માંગણીઓ ના સ્વીકારે તો આપણે અહીં બેઠા બેઠા રાહ જોવી છે કે અહીંથી ગાંધીનગર કૂચ કરી અને વિધાનસભાનો ઘેરાવો કરી અને આપણો હક અધિકાર લેવો છે. શું કરવું છે? ગાંધીનગર કૂચ કરવાની થાય તો તૈયાર છો બધા? કેટલા લોકો તૈયાર છે? હાથ ઊંચો કરો. કારણ કે આ 5 આંગળીઓ છે, છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી થતી. એમ તમે છૂટા છૂટા રહેશો તો કોઈ તાકાત નહીં બને. પણ આ 5 આંગળીઓ ભેગી કરીને આવો મુક્કો બનાવીએ તો ભલ ભલાએ બીવું પડે કે નહીં? એમ બધા જ ભેગા થઈએ અને ગાંધીનગર કૂચ કરીએ તો સરકારે પણ ઝૂકવું પડે. ત્યારે ખાસ આજે તમને બધાને વિનંતી કરવા આવ્યા છે કે આ લડાઈ કોઈ કોંગ્રેસ પાર્ટી એકલાની નથી. આ લડાઈ ગુજરાતની જનતાની છે. આ લડાઈ આપણા લોકોના ભવિષ્ય માટેની છે, આપણી આવનારી પેઢીઓ માટેની છે. આ જે લૂંટીને ઘર ભરે છે એવા લોકોને જેલમાં મોકલવા માટેની લડાઈ છે. જે આપણું લૂંટીને લઈ જાય છે, આપણો હક છીનવી જાય છે, એને ખુલ્લા પાડવાની લડાઈ છે. અને એ લડાઈ બધાએ ભેગા થઈને લડવી પડશે. અમે બધા તમારો અવાજ બનવા આવ્યા છે. કાલે એવું ના સમજતા કે આ લડાઈ લડવાની થાય, ગાંધીનગર કૂચ કરવાની થાય તો તમે એકલા નહીં હો. કઈ લાઠી ખાવાની થાય, ગોળી ખાવાની થાય કે જેલમાં જવાનું થાય, તમારા કરતા પહેલા અમે બધા હાજર હોઈશું અને તમારો ખભે ખભો મિલાવીને લડીશું. ભેગા થઈને લડીશું તો કોઈની તાકાત નથી કે આપણને હરાવી શકે. પણ જો આપણા ભાગલા પાડી દેશે, જેમ તુષારભાઈ કહ્યું કે નવી નવી પાર્ટીઓ મોકલે, મતોનું વિભાજન કરી દે અને ભાગલા પાડો ને રાજ કરોની જે અંગ્રેજોની નીતિ હતી એ નીતિ મુજબ આ ભાજપના લોકો રાજ કરે છે. આપણામાં ભાગલા ના પડે, આપણા મતો વેચાઈ ના જાય એની ચિંતા અને એની ચકાસણી કરવાની જવાબદારી આપણી પણ છે. અને આપ સૌ પણ ખૂબ લાંબા સમયથી રાહ જોતા હતા. 4 રસ્તા પર બધાએ સ્વાગત કર્યું અને તમારો જે જોમ જુસ્સો છે જોઈને એટલું ચોક્કસ કહું કે મને હમણાં આગલા ગામોમાં છોટાઉદેપુર ગયા, અહીં ઝાલોદ ગયા, બધી જગ્યાએ બહેનો એક જ ફરિયાદ કરતી હતી કે અમારા ગામમાં પેલી નલ સે જલ યોજનામાં નલ તો નાખ્યા પણ આજ સુધી પાણીનું એક ટીપું પણ એમાં આવ્યું નથી. તમારે ત્યાં એવું છે? કેટલાના ગામમાં એવું કૌભાંડ થયું છે? બધા ગામમાં. એટલે આ પૈસા કોણ ખાઈ ગયું છે? આ ભાજપ વાળા જ ખાઈ ગયા છે. એ બહેનો એમ કે આ નલ સે જલ યોજનામાં પૈસા ખાઈ ગયા, પાણીનું ટીપું નથી આવતું, પણ દારૂની રેલમછેલ છે. આપણે છે આપણે તો નથી મળતો ને દારૂ. એ ગામમાંથી એમ બહેનોએ કીધું કે આ બાજુમાં મધ્યપ્રદેશની બોર્ડર છે, આ બાજુ રાજસ્થાનની બોર્ડર છે. 2 સરહદો પરથી દારૂની રોજ ગાડીઓ અને ટ્રકો ભરીને આવે છે. તો મેં કહું આ પોલીસ પકડતી નથી? બહેનો કે સાહેબ શું કહીએ, પોલીસ જ આગળ ગાડી એસ્કોર્ટ કરીને આ બધો દારૂ ઘુસાડે છે. સાચી વાત છે? એ કે છે પોલીસ વાળા જ હપ્તા લે છે. એટલા બુટલેગરો કોઈનાથી બીતા નહીં. એ બુટલેગરો એમ કે જાઓ ગાંધીનગર જવું હોય તો જાઓ, અમારો હપ્તો તો ગાંધીનગર સુધી પહોંચે છે, કોઈ અમારું વાળ પણ વાંકો કરવાનું નથી. આવું કે છે કે નહીં?
એવા બુટલેગરોને, એવા હપ્તાખોર પોલીસને અને ગાંધીનગરમાં બેઠેલી હપ્તાખોર સરકારને પણ કહેવા માંગીએ છીએ કે હવે ગુજરાતની જનતા જાગી છે, હવે ગુજરાતની બહેનો જાગી છે. નાની ઉંમરે યુવાનો દારૂના ડ્રગ્સના રવાડે ચડી અને જિંદગી બરબાદ કરે છે. નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે, નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. હવે બિલકુલ ચલાવવાનું નથી. આ દારૂ ને ડ્રગ્સ ના હપ્તા લેવા વાળાને ખુલ્લા કરવાના છે અને આ ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સ નો ખાત્મો કરવાનો છે. એ સંકલ્પ સાથે આ યાત્રા લઈને નીકળ્યા છે. બધાનું સમર્થન છે. દારૂ બંધ કરાવો હોય એવું કેટલા કે છે? હાથ ઊંચો કરો તો. ખાલી ખાલી ના કહેતા, લડવું પડશે. તો આ બધા જ મુદ્દાને લઈ બેનો હશે છે પાછળથી, પણ તમારે પણ આમાં આગેવાની લેવી પડશે. બેનો શું કે છે? ફરી ભાઈઓ રિહાઈ જશે એવું નહીં થાય ને? બહેનો તો ખુશ થાય, કારણ કે દારૂથી સૌથી વધારે જો કોઈને સહન કરવાનું થાય, એ દીકરો પીને આવે, ઘરવાળા પીને આવે, ભાઈ પીને આવે, તો સૌથી વધારે દુખી કોણ થાય? બહેનો દુખી થાય. દીકરાને પીવડાવવાના દૂધના પૈસા ના હોય અને દીકરાના મોંનો અન્નનો કોળિયો કે દૂધના પૈસાથી જો કોઈ પોટલી પીને આવે તો પેઢી બરબાદ થાય છે. અને હવે કોઈ પેઢી બરબાદ થવા દેવી નથી. અને એ બધી લડાઈ લડવાનું આ અભિયાન લઈને નીકળ્યા છે. ત્યારે તમારા બધાનો એમાં સહયોગ મળે એ વાત સાથે બધાએ ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું. અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે જેણે જેણે મનરેગાના પૈસા ખાધા છે, જેણે જેણે નલ સે જલના પૈસા ખાધા છે, જેણે જેણે ભ્રષ્ટાચાર કર્યો છે, એવા બધા જ લોકો આવનારા દિવસમાં જેલમાં હશે ને હશે. એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. ધાનપુર ખાતે આજની જન આક્રોશ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ, આપણા મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી રામકિશન ઓઝાજી, વિધાનસભાના અમારા મજબૂત સાથીઓ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, એવા જ બીજા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ, આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ સાંસદ બેન શ્રી પ્રભાબેન તાવિયાડ, આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય બેન શ્રી ચંદ્રિકાબેન બારિયા, ભાઈ શ્રી વજયસિંહભાઈ પડદા, ડૉક્ટર ગરાસિયાજી, આપણા એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી રાજુભાઈ પારગી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી હર્ષદભાઈ પટેલ, નીનામા ઉપસ્થિત મંચસ્થ આગેવાનો, ઉપસ્થિત વડીલો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, આટલી ગરમીમાં અમને તડકામાં ઉભા રાખ્યા અને અમે તડકો ખાઈ રહ્યા. શાના માટે? આ જન આક્રોશ યાત્રામાં તમારામાંથી જેના ખાતામાં 15 લાખ રૂપિયા આવી ગયા છે એના માટે આ જન આક્રોશ યાત્રા નથી. જે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે એના માટે બી આ જન આક્રોશ યાત્રા નથી. ને જેને મોંઘવારી નથી નડતી એના માટે બી આ જન આક્રોશ યાત્રા નથી. ને જે પરિવારમાં ઘેર ઘેર સરકારી નોકરીઓ યુવાનોને અને યુવતીઓને મળી ગઈ હોય એના માટે પણ નથી. પણ આમાંથી કશું જ ના મળ્યું હોય, આમાંથી કશું જ ના મળ્યું હોય ને મોંઘવારીનો માર આપણે સહન ના કરી શકતા હોય, બેરોજગારીનો માર આપણે સહન ના કરી શકતા હોય, કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું જેને સરકાર સહાય ના ચૂકવતી હોય, 100 દિવસની રોજગારી માટે કોંગ્રેસ સરકારે દિલ્હીમાં બનાવેલી યોજના, જ્યારે હું પણ સંસદ સભ્ય હતો દિલ્હીમાં, મેં પણ એના માટે મત આપેલો. એ એટલા માટે આપેલો કે આ વિસ્તારના લોકોને રોજી રોટી માટે પલાયન ના થવું પડે, બીજા જિલ્લામાં ના જવું પડે, બીજા રાજ્યમાં ના જવું પડે, પણ ઘેર બેઠા 100 દિવસની રોજગારી સરકાર તરફથી મળે. એના માટે આ મનરેગા યોજનાનો કાયદો કોંગ્રેસની સરકારે બનાવેલો. એટલે એનો અમલ જો આ ધાનપુરમાં કે દેવગઢ બારિયામાં ના થતો હોય તો એનો અવાજ બનવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છીએ. તમારી જે રજૂઆતો આવી છે, રજૂઆતો અમે સરકાર સુધી પહોંચાડીશું. આવતા મહિને વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે ત્યારે વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉજાગર કરીશું. આ જ ઘાટા વિસ્તારના 26 જેટલા ગામોને અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે દત્તક લીધા હતા કે નહોતા લીધા?
ને ત્યારે આ વિસ્તારના વિકાસના કામો થતા હતા કે નહોતા થતા? હવે એ જ દત્તક ગામોને ઉજાડવા માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીને આ સરકાર તમને ગામમાંથી પણ ખદેડી કાઢવા માંગે છે. તો એના માટે લડવાની તમારી પણ તૈયારી હશે તો અમે તમારી લડાઈ લડીશું. અમે તમારી લડાઈ લડીશું. ખાલી તમે અમારી પાછળ ઉભા રહેજો તો તમને ન્યાય પણ અમે અપાવીશું. એના માટે અમે આ જન આક્રોશ યાત્રા લઈને આવ્યા. કારણ કે આ સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામો થતા નથી. આ જ નરેગા યોજનામાં મેં વિધાનસભામાં રજૂઆત કરેલી કે દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામમાં 89 જેટલા કામો કાગળ પર થઈ ગયા છે, એનું ચૂકવણું પણ થઈ ગયું છે, પણ એક પણ કામ સ્થળ પર દેખાતું નથી. અને એ વખતે મેં વિધાનસભામાં જ વાત કરેલી કે સરકારને હું અભિનંદન આપું છું કે સરકારે પેલા ગ્રામ સેવકને સસ્પેન્ડ કરી નાખ્યો, સરકારે તલાટીને સસ્પેન્ડ કરી નાખ્યો. મારો પ્રશ્ન સરકારને એ છે કે ભાઈ ગ્રામ સેવકને ટેકનિકલ આસિસ્ટન્ટ તો નાના માણસો છે, એનો અમલીકરણનો અધિકારી તો ટીડીઓ છે, તો ટીડીઓને સસ્પેન્ડ તમે કેમ નથી કર્યો? જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકને તમે સસ્પેન્ડ કેમ નથી કર્યા? ડીડીઓને તમે સસ્પેન્ડ કેમ નથી કર્યા? એવો સરકાર ને સવાલ પૂછેલો. ત્યારે ટીડીઓની ધરપકડ આ સરકારે કરી કે ના કરી? ને સરકારે ટીડીઓની ધરપકડ કરીને પછી જે ચિઠ્ઠા ખોલ્યા એમાં તો મંત્રી પુત્ર બબ્બેજણને પણ જેલમાં જવું પડ્યું. પણ લડાઈ આપણી અહીંયા પૂરી થઈ નથી. મંત્રી પુત્રોને જ નહીં પણ મંત્રીને બી આપણે જેલમાં મોકલવાના હજી બાકી છે. અને જે 100 કરોડથી વધારાનો ભ્રષ્ટાચાર થયો છે, એક પાઈ એમના ખિસ્સામાંથી કઢાવવાની પણ હજી બાકી છે. એ પાછી સરકારમાં જમા કરાવવાની બાકી છે. અને એ લડાઈ અમે ત્યાં સુધી લડવાની તૈયારી સાથે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા. ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ આવવાની છે. જો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આપણું શાસન આવશે તો તમે 100 દિવસની રોજગારી તમે પોતે પ્રમુખ બનીને આપી શકશો. વિકાસના કામો બી તમે ગામે ગામ સુધી પહોંચાડી શકશો. પણ ફરી ભાજપનું શાસન આવશે, એ લોકો તમારા આવાસો ખાઈ જશે, તમારા પેવર બ્લોકે ખાઈ જશે, સીસી રોડ બી ખાઈ જશે, ને તમારા હેન્ડપંપ બી ખાઈ જશે. પણ તમારા ગામડે સુધી આવી કોઈ વસ્તુ નહીં આવે. એટલે પરિવર્તન લાવવાની જરૂર છે. એ પરિવર્તનમાં તમે બધા જ અમને સાથ ને સહકાર આપો એટલી મારી વિનંતી છે. પણ એક વસ્તુ યાદ રાખજો, અમારા કોસીના તાલુકો એટલે 99% આદિવાસીનો તાલુકો છે. કાંતિભાઈને તો ખબર હશે, કોસીના વાળા હું કે કાંતિભાઈ માન છોડીને માહીને ધાવવાના જવાય કે નહીં? માને છોડીને માસીને ધાવવાના જવાય એવા આદિવાસીની કહેવત છે. હવે તમે તો માઈ છોડી દીધી, માસી છોડી દીધી ને ત્રીજાને પકડશો તો તમારું કોઈ ભલું નહીં થાય. એટલે મહેરબાની કરીને આ ત્રીજી પાર્ટી એ ભાજપને જીતાડવા માટે આવનારી પાર્ટી છે. એ તમને સપના બતાવનારી પાર્ટી છે. એ તમને કશું જ નહીં આપી શકે, કશું જ નહીં આપી શકે. એટલે મારી તમને હાથ જોડીને વિનંતી છે કે ત્રીજી પાર્ટીને તો દૂરથી સલામ કરજો. એના હાથો બી ના બનતા ને એની પાર્ટીમાંથી ઉમેદવારી પણ ના કરતા. તો તમે લખી રાખો કે તમારી કોંગ્રેસની તાલુકા પંચાયત બનશે, તમારી જિલ્લા પંચાયત બી કોંગ્રેસની બનશે. પણ ત્રીજી પાર્ટીમાં જો આપણે આદિવાસીઓ વેચાઈ જઈશું તો ભાજપ જ ફરી જીતશે. એવું ના થાય એનું આપ સૌ ધ્યાન રાખજો એટલી મારી આપ સૌને વિનંતી. સૌનો આભાર. જય કોંગ્રેસ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.